હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આજ તો જો 2 દીધા બહુ તડકા પડતા હતા ને આજ પાછું ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. તો મામાની જો મેળો બનાવે છે, તમને બતાવું. ને જુઓ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું, વાદળા થઈ ગયા છે. ને જો ત્યાં રોપ પડ્યો છે ખેતરમાં, તો એને આપણે મેળામાં નાખવાનો છે. તો મામા જો મેળોને એવું રિપેરિંગ કરે. ને જો આ સવારમાં ભાખરી બનાવે. આમાં જો ભાખરી બનાવે. જો અહીંયા છું ભાખરી બનાવી સુલે ભાખરી આ તો વાદળા છે, વરસાદ આવે એવું થઈ ગયું. હા એવું લાગે, હમણાં તડકા હતા અને અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું. વરસાદ આવે એવું થઈ ગયું. ને કાળા કાકાની તો બધા મેળો બનાવે. તને આવડે? આમ જોઈએ આપણે જોઈ આ શું કરે કાળા? નીચેથી લીરાને બંધ મારે કા લીરા અંબાવે ને. તો આ મામા અહીંયા કળી ભરવી છે, તો જો મેળો બનાવે અહીંયા. વરસાદ આવી છે મામા? હા વાદા છે કળી બાર ઓખેલી પડી મેળો રિપેર કરી નાખી તો બે બાળો સાટા બાટા ખેડે તો નાખવા થાય કમ્પ્લીટ હોય તો કાંઈ નહીં. તો આપણે મામાને હાલો મદદ કરાવીએ થોડી. મેળો તો કમ્પ્લીટ કરી નાખવાનો છે. ને તો ઓલકોર કળી પડી, તમને બતાવું હાલો. કાંઈ નહીં. તો કાળો આ રોપ જોવા આવ્યો. કાં કાળા ઉકાઈ ગયો ને? જો આ કળી છે મોટી મોટી, જો એ ખરીકી. કાં કાળા? હા આ કળી આપણે મેળામાં ભરવાની છે ને? હા કાંઈ નહીં. તો અટાણમાં ટાટો પર છે ને, આપણે મેળામાં કળી ભરવાની છે. તો જો 100 મણ જેટલી કળી છે. 2 ઘાસી અહીંયા છે ને બાકી તો એક ઓલકોર છે ને બાકી બીજી વાડીએ છે. કાં કાળા? બીજી વાડીએ છે ને કળી બધી. અહીં મેળો કમ્પ્લીટ થઈ જાય ભાઈ, આપણે ગાડે હારવાની છે. કાં ને જો આપણે કળી અટાણ મેળામાં ખડકવાની છે, કેમ કે જો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું. જો અંધારેલું, વરસાદ ગમે ત્યારે આવે. ભાઈ તો મામાની મેળો હરખો કરે છે ને આપણે એમાં મેળામાં કળી નાખવાની છે. આજ કાલ રાતે નાખી દે મામો પાણીઓ. તો અહીંયા મામાએ મેળો કમ્પ્લીટ કરી નાખ્યો છે. આમાં વાસણ ન લાગે અહીંયા? નહીં કે સાર આડી કરી દેવાની? આમ ખુલ્લો નગર તો બહાર મેળો થઈ ગયો છે ત્યારે. મામાએ મેળો કરે ટાણામાં સવારમાં કમ્પ્લીટ કરી નાખ્યો. આ રોપ માથે કૂતરા ઠેકડા મારતા તો રમતું કરે. કાળા નાય કે ને હેમતમાં જાય. હાર્દિકભાઈ નું 10 હાઉસ જો આતા બનાવે છે. તો કેવું આ શું છે? 10 હાઉસ તો છે. હા નોખું ઘર. તમને કરી દીધું હાર્દિક ને જાય હુવા. હાર્દિક ઘર નથી, 10 હાઉસ છે હવે. જો અહીંયા હુઈ જા તો. હા કાંટા નો કહેવાય અહીંયા, થોડા બાવળિયા છે. તો વયો ગયો. હવે ત્યાં જ પથારી કરી દેવાની છે અહીંયા. તો વયો ગયો અમારા હાર્દિકભાઈ. હે હું કહેતો હતો? હું છું તો આને 10 હાઉસ ન કહેવાય? તો કાંઈ નહીં. તો આ હાથીઓ છે, તું 10 હાઉસ બનાવી દો. બેડો શું કહેવાય કાને? બેડો. હવે શું કરશો તું? સાયકલમાં પથારી ત્યાં કરી દેવાનું છે, ગાડીઓ નાખી દેવાનું બસ. તો આપણે ફેમિલી જો સામે મેળો બનાવતા હતા ને, તો મેળાને પાયા કરવા આપણે છે ને ઈંટું લઈ જવાનું છે. જો કવે આવી જાય ઈંટું લેવા, હું ને બોલો 2 આવી જાય ને મામા હજી આવે છે. તો ઢાંડા બાંધ્યા છે, ઘા છે. કવે આવી જાય તો આપણે ઈંટું લેવા. શેરડી બહુ કેવી મસ્ત ઊભી છે ને આપણે અહીંથી ઈંટું લઈ જવાનું છે. આખી ગોતો બોલા ભાઈ.
ઉપરથી હેઠેથી બોલો અમારે ઈટું ગોતે છે લઈ લે આખી આખી લે આ ટુકડા છે ઈ કાંઈ નહીં હાલ બોલા ટુકડા ફુકડા બધું ભરવાનું છે હાલો તો આપણે ઈટું ભરીને પગલ ફેરા મારવાના છે મારી જઈએ તો ફેમિલી આપણે ઈંટું લઈને જવાનું છે હવે ઘેરે તો આપણે ઈંટું લઈ લીધી છે તગારું જવાનું છે આપણે ઘર બાજુ ઈંટું લઈ હાલો તો કેટલી બધી લીધી ઈંટું હો પછી 8 ઈંટું છે 8 9 કાંઈ નહીં હાલો નાખ જઈએ આપણે ઘેરે ખુબે ફેરા મારી જઈએ તો આપણે ઈંટનો એક ફેરો માર્યો ને જ્યાં ભૂખ લાગી ગઈ આને જમવાનું ચાર કરી રાખ્યું ને કે હાલો ખાવા એક ફેરો માર્યો ને ખાવા આવી ગયા બોલો ખાલી કેટલી રાંધી નાખ્યો એટલે આવ્યો 5 કેતા ભૂખ લાગી 5 કા 6 ઈંટ હતી મામા કે નહીં ના બળ ન કરે પેલા ખાઈ આવ્યા ભાણા કે મેં કાંઈ નહીં હાલો ખાઈ આવી જો હાર્દિકભાઈ આવી ગયા અમારે જમવા ભાખરી બનાવી છે સુલે મસ્ત મસ્ત છે ભાખરી જો ભાખરી બનાવી ને બટાટાનું શાક સાઈસ આખા બટેકાનું શાક નામ જોવા બરફી જો મિસચૂર જો મસ્ત મસ્ત બટાટાનું શાક છે સાઈસ છે ઠંડી ઠંડી ફ્રીજમાંથી ને તો ભાખરી છે તો આપણે ખાઈ લઈએ ને પછી દાવાનું છે ઈંટું વેવવા તને લઈ દેવાનું છે આવી એમાં હું ને તમારે જેમ એક વાલામાં ખાવાનો બી આવું કાંઈ નહીં તો હું 10 ઈંટું ચડાવીને એટલે કે વજન લાગ્યો માં હું તો જેટલી ઈટું હોય ને બધી જલાઈ નાખો હા અને મારી યાર કેટલો દુશ્મની છે આમ તો જો ને આ ટાટા લઈ સાઈ જાવ એમ કે એમાં હું ને અમે અહીંયા રહેતા જ તે કામ કરતા જ તે એ તો હવે ખબર પડે કામ કરવા લાવ્યો કે હા નકર અહીં કામે શું હતું તારું સુરત ને જવાનું કે હવે અહીં રહી જવું ને કાંઈ નહીં તો અહીં વધારે સારું દાડીઓ કરાવવાની છે તારી પાસે દાડીઓ વયા જાય પેલા દાડીઓ જ કરતા હતા હા તે વાંધો નહીં દાદા 2 છોકરા હું રાખી સુરત ગયા 2 છોકરા રાખી હું તારે દાડીએ જવાનું હા તો જાવ હું ને હાર્દિક બે જાવ ગાડી એને જ ભણવા જવાનું છે ભણવા નહીં જતું વેકેશન હા વેકેશન છે ત્યાં લગન સારું વારે છે તારી હાલો જમવા આવી જાવ કાંઈ નહીં હાલો આપણે જમી લઈએ કા તો જો આપણે જમી લીધું તું હવે આ જો આ પિલોર કર્યો એક ઓલો પિલોર કર્યો છે એક આ પિલોર હા જો એ મેળો બેસી ન થાય ને એમ ઈંટું થડકા મારી દીધા એક ઓલી બાજુ માર્યું એક અહીંયા એક ઓલા ખૂણે ને એક આ ખૂણે તો હવે આ લાકડું ઊંચું કરીને આપણે એક ઈંટનો થર હજી વધારે મેકવાનું છે આપણે લાકડું ઊંચું કરી હાલો આમ જો ફેમિલી કેવો દેડકો છે જો મામાની જો એ સાયમ પીપળા હેઠે બેઠા છે હાર્દિક કેવો દેડકો છે સવારમાં કેવું હતું કા વરસાદ આવી જાય એવું હતું કા કેવું એમ થાય કે વરસાદ છે ને તૂટી પડે એવું એમાંય તેને આગાહી છે કે એટલે બધું એવું થતું હતું સવારમાં તો એમ જ હોય કા હાર્દિક એમ થાય કે આવી વરસાદ આવી જાય તો મામાની તો છે ને મેળો અને બધું હરખું કરવા માંડ્યા કે કળી આપણે છે ને સંભાળી દઈ જો હજી કળી છે ને ફેમિલી અહીંયા જ પડી છે જો હજી કઈ ભરી નથી કેમ કે બપોરે છે ને અહીંયા બપોરે હરખું વાતાવરણ થઈ ગયું હતું ને એટલે છે ને રહેવા દીધી નકર તો છે ને એમાં મેળો હરખું કરી નાખ્યો હોય કે આમાં ભરી દઈને વધારે વરસાદ આવ્યો હોય તો બધું પલળી જાય એમ કેમ કે આમે આગાહી છે કે એટલે પછી એ કામ પડ્યું મેઘું અને પછી રહેવા દીધું કે હવે તડકો થઈ ગયો છે હા રહેવા દીધું ને પછી હા ભૂજ્યા હતા જો આ જાગ્યા છે પપ્પા દીકરી બે ભૂજ્યા હતા કા કાંઈ નહીં હાલો હવે છે ને બપોર થઈ ગયા હતા ને બધા ભૂઈ ગયા હતા એટલે છે ને કટ નહોતી લેવાની કા આ જો આમાં ઠંડુ પાણી પીવે છે બહુ ગરમી થાય છે ફોન જોતો હતો ને તે રિહાણો છે હાર્દિકભાઈ રિહાણા સોડા છે કે પાણી છે સ્પ્રાઇટ હા ફ્રીજમાંથી ઠંડી 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 હાર્દિક રિહાણો છે ભલે રિહાણો એને ફોન જોતો છે ફોન નથી જોવાનો એમ કારનો મેચ રમતો હતો ખબર 4 વાગ્યાનો નવો દડો લઈ આવ્યો 4 વાગ્યાના મેચ રમતા હતા એટલે હવે ભલે ઘડી ખૂબ થાકી ગયો હે હા પછી પોરત ખાવો પડે ને મેસ રમી આવીને ડાયરેક્ટ ફોન પછી ફોન મેગાવો તો પાછો કાંઈક દોડશે ફોન મેકી જ દેવાનું છે હવે કાંઈ નહીં હાલો આપણે હાર્દિકભાઈને પૂછીએ કેમ રહી હા જો ભોલાભાઈમાં દીવાબત્તી કરીને વી આવ્યા છે કા ભોલાભાઈ ને હાર્દિકભાઈમાં રિહાઈ જશે ને રોવે છે જો શું કહેશો હાર્દિકભાઈ દાંતી નથી આવતા બોલો જો આ મામી ખીજાય જો રિહાણા છે મામી કઈ કહે છે શું કહો છો મામી આર્થિક રિયાણો હોય ને તો લુગડા ભરી ગયો કેમ થેલીમાં ને બસમાં આગળ ચડાવવા જવાનું છે નાત આવે એટલે એવું કરો હા રિહાવાનો અમારે ઘરે રિવાજ નથી ભાઈ જો
મસ્ત મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે, પગે લાગી લે. કાંઈ હાલો રાંધે છે મામી. હેનું શાક બનાવ્યું મામી? ગવારનું ગવારનું. ગવાર બટેટાનું ગવારનું શાક બનાવ્યું છે મામીએ. સડે છે. તમારે સોડી હાટું બનાવ્યું. ઓલી નનકી સોડી છે ને હા જો સડે છે. ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો આજ આવી ગયો છે કા? હાર્દિક ને નકર તો સુલે બનાવતા હતા અત્યાર સુધી. અત્યાર સુધી ચૂલો જ હતો. હા આજ લઈ આવ્યા ગેસનો બાટલો. કાંઈ નહીં હાલો. સુલે નો મજા આવે કા? તપેલા કાળા થાય કહવા પડે. ઘઉં આપણે તો જો ફેમિલી આપણે જમી લીધું છે ને જમીન દીદીબેન કવરાવતા હતા ને તો મમ્મી ને આ દીદી ને હાર્દિક ને બધા પૂછ ગયા પતાવી કરે. જો હાર્દિક હતો ખેતરમાં એ અહીં વી આવ્યો. કેમ વી આવ્યો એલા? એને બીક લાગે ખેતરમાં. આતા નતા ને બધા આને જો હવાર પડ્યું. મોકલી દેવાનું છે વાડીમાં. હા ને આને જો અમારે હવાર પડ્યું એ બધા વાડીમાં હોય ને અમે અહીંયા રાખી છે તો જાયગી નથી કવરાવતી હતી. નથી કવરાવે છે. હવે હુઈ જાવ દીધું જો અંધારું થઈ ગયું છે ફરતું જો બધા હુઈ ગયા છે ને આપણે હુઈ જાય ક્યાં દીધા આવે. સારું હાલો મળીએ એક બીજા વિડીયો સાથે અને ગુડ નાઇટ બધાને કા. હા તો સારું હાલો ફેમિલી પાછો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારું મળીએ એક નવા વિડીયોમાં. ચાલે બધાને જય માતાજી, ગુડ નાઇટ. સારું હાલો હોઈ જાઓ હવે.